એ મને મદદ કરાવે છે એ હારું એ મમરા ભાઈ આ ભાઈને કયો ને પાના ભાંગી નાખે ઈ પાનાના ઘા કરે એટલે નટ બોલ ને પાનું નહીં લાગ્યું હોય ને એટલે પાનું ઘા કર્યું છે ઓ બાપા એ કારીગર તમે જો તો ખરા પાનું મને વાગ્યું તો પણ તમે અહીંયા શું કામ આવ્યા એ જો આવ્યા કા તમે કેમ ટ્રેક્ટર રિપેર કરો ની આ તો તમે ટ્રેક્ટર રિપેર કરી નાખો હું જતો રહું ના ના તમે ટ્રેક્ટર રિપેર કરો અમે અહીંયા ઊભા અહીંયા નથી ઉભું રહેવાનું પંપ લઈ આવો જાઓ પંપ ની જરૂર પડશે એ હારું આ લે કેમ પણ ભાગતા નહોતા પાનું પગમાં માર્યું તો કેવાય ગયા ગોળી ગાસ્તા હારું છું તમે ઈવડે ને કાઢી મૂચાઈ ટ્રેક્ટર ફિટ કરો હબ તમે હમણાં જોરું ટ્રેક્ટર ફિટ કરી દો હાલો ને હબ હાલો ને તમારી વાટે જ ઊભો એ હા અલે પંપ અને પંપ ને કઈ ખાવું ન જોવે હે કે કાકા આ દવા છાંટવાનો પંપ છે કે પિચકારી ઓય બાપા દવા છાંટવાનો પંપ તને પિચકારી લાગે બા તો એમ કહું છું અને પંપ નું 10 રૂપિયા ભાડું થાહે ઉભો રે જમરૂક આપણે 10 રૂપિયા ભાડું નથી જોતું એક કામ કર રમતા અમને 500 રૂપિયા આપી દે અમે દવા છાંટી દેવી કે કાકા હું કઈ નોકરી ના કરતો હું નવરો જ છું હું દવા નો છાંટી દઉં તો 10 રૂપિયા ભાડું થાહે એવો અને અમથા પંપ ને કઈ થાવું ન જોવે નકર હું નવો પંપ લઈશ એ પંપ તમે પાછો લેતા જાવ હું દવા મારા હાથે છાંટી દઈશ એમનેમ કાનો માનો બેહને 10 રૂપિયા ભાડું આવે છે ને એ હારું જાવ પાણી ભરી આવું ચાલ્યા ઓયડીમાં હવા ભરવાનો પંપ પડ્યો ને ઈ લેતાય તો પણ હવા ભરવાનો પંપ શું કરવો ચારે ટાયર માં હવા તો છે તો કયો પંપ મગાવ્યો હશે મને તો એવું લાગે ઓલો દવા છાંટવાનો પંપ આવે ને ઈ મગાવ્યો હશે પણ ઈ પંપ ક્યાં લેવા જાવું અમથાની વાડીએ છે પંપ પણ આમ તો આપણને ભાડી જાય તો આપણને ઢીબી નહીં નાખે પણ આમ તો ક્યાં એની વાડીમાં ક્યાંય દેખાય આમ તો આવે ક્યાં તો પંપ આપણે પાછો મૂકી આવશું આપણે ક્યાં હાવ પંપ રાખવો આ એમ થાય હાલ તો પંપ લઈ આવી હે બળા દાદા પંપ અહીંયા પડ્યો અને અમથોય નથી અહીંયા આ તો પંપ હતું તો આપણે આવ્યા છીએ લઈ લો હપ પંપ હાલ એ હારું હે ઘડીકમાં પંપ ક્યાં ગયો પંપ કે હા કાકા જમરૂ કાકા પાછો નહીં લઈ જવાય ને હે પંપ તો ડોહો નહીં લઈ જાય એય ઉભા રહો તો પંપ લઈને ક્યાં ભાગ્યા અમારી વાડીએ શું કામ એ અમારે પંપ ની જરૂર છે ને એટલે કોને પૂછીને પંપ લઈને ભાગ્યા એ કોઈ હતું નહીં કોઈને પૂછ્યું ના ઓય બાપા પંપ બતાવીને ભાગ્યા છે ને પાછા ખોટું બોલો પંપ બતાવીને નહોતા ભાગ્યા પંપ તો હમણાં અમે પાછો મૂકી જવાના હતા ઓય બાપા હજી પાછો ખોટું બોલે એ ખોટું નથી બોલતા હું 500 વીઘાનો માલિક છું આવા પંપ તો અમે પાછા અહીંયા હાજર કરી દેવી એ બાપા તો પણ નવો પંપ લઈ લેવાય કોકના પંપ લઈને ન ભગાય એ અમારે તાત્કાલિક ટ્રેક્ટર રિપેર કરવાનું છે ને એટલે પંપ લેવા આવ્યા હતા ટ્રેક્ટર રિપેર કરી એમાં દવા છાંટવાના પંપની જરૂર પડે હું કાઈ ગાંડો નથી તું ગાંડો નથી તો ટ્રેક્ટર રિપેર કરવા કારીગર આવ્યો ઈ હું ગાંડો છે દવા છાંટવાનો પંપ મગાવે ઈ મારે કાઈ સાંભળવું ના પંપ આયા મેકો હાલો હાલવા મણો બે હવે ઓય દાદા ઈ કે ને એમ નથી કરવું આપણે દોડવા મણો આ દોડવા મત જો બોલો પાણીની ડોલ ભરવા જો તો પંપ લઈને ભાગ્યા હે ઓય દાદા અહીંયા તો મમરા ભાઈ નથી ને ટ્રેક્ટર રિપેર કરવા વાળા ભાઈ નથી હું ટ્રેક્ટર નથી ઈ તો જો તું હે તો ટ્રેક્ટર ક્યાં છે